જી નમસ્કાર. અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, તમે બધા મસ્ત છો, મજામાં હશો? મિત્રો, ઘણા દિવસોથી વેઇટ કરી રહ્યા હતા, રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે જીએસઆરટીસી કંડક્ટરની ભરતી આવશે. તો તેના માટે નોટિફિકેશન જાહેર થઈ ગયું છે. તો તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું. અહીં તમે જોઈ શકો છો કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એસટી દ્વારા જે નોટિફિકેશન ફૂલ નોટિફિકેશન જાહેર કરવામાં આવેલું છે. તો અહીં તમે જોઈ શકો છો, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ મધ્યસ્થ કચેરી રાણીપ બસ સ્ટેશન પાસે, રાણીપ, અમદાવાદ. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા સીધી ભરતી એટલે કે ફિક્સ પગારની જગ્યાએ અને પસંદગી યાદી, પ્રતીક્ષા યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારોએ જે વેબસાઇટ આપેલી છે ojas.gujarat.government પર તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. તો મિત્રો, અહીં જે તમે ફોર્મ ભરો છો તો એ ઓનલાઈન અરજી કરવાની રહેશે, જેમાં ઉમેદવારે ફોટો 10 KB અને સિગ્નેચર 10 KB સાઇઝથી, જે ફોટોનું માપ 5 સેમી ઊંચાઈને 3.6 સેમી પહોળાઈને, સિગ્નેચરનું માપ 2.5 સેમી ઊંચાઈને 7.5 સેમી પહોળાઈ, વધારે નહીં, એ રીતે જેપીજી ફોર્મેટમાં સ્કેન કરી અરજીપત્રકમાં અપલોડ કરવાનો રહેશે. ઓનલાઈન અરજીપત્રકમાં અરજદારે પોતાનો ફોટો અને સહી અપલોડ કરવાની રહેશે, અન્યથા અરજીપત્ર તમારું રદ થશે. અરજી કરવાની વિગતો, સૂચનાઓ જરૂરી જે છે એ પ્રથમ વાંચવી, એના પછી જ તમારે ફોર્મ ભરવાનું છે. શૈક્ષણિક લાયકાત, ઉંમર, જાતિ, અનુભવ તેમજ અન્ય લાયકાતના બધા અસલ પ્રમાણપત્રો હાલમાં પોતાની પાસે જ રાખવાના રહેશે. અરજીપત્રમાં તે પ્રમાણપત્રો દર્શાવે છે મુજબની જ વિગતો ભરવાની રહેશે, જેથી અરજીમાં ખોટી વિગતોના કારણે અરજી રદ થવા પાત્ર ઠરે નહીં. જો તમે ખોટું ભરશો ફોર્મ, જે ટકાવારી છે કે ઉંમર છે કે ગમે તેમાં તમે ભૂલ કરશો, તો છેલ્લે તમારું અરજીપત્ર રદ થશે. એ અરજીપત્ર રદ ન થાય તે માટે નોટિફિકેશન 2 થી 4 વખત વાંચી લો, બરાબર, જેથી કરીને તમારે ભૂલ ના થાય. ઘણા એવા ઉમેદવારો છે, મેરિટમાં સારા માર્ક્સ આવેલા છે, તેમ છતાં એમની નાની નાની ભૂલોના કારણે એમનું અરજીપત્ર રદ થયેલું છે. તો મિત્રો, ખાસ ધ્યાન રાખજો. ફોર્મ ભરતી વખતે કોમ્પ્યુટર કે સાયબર કાફેમાં કે તમારા ફ્રેન્ડને ફોર્મ ભરવા આપો તો તમે બાજુમાં રહેજો, કારણ કે કોમ્પ્યુટરવાળા કે અન્ય જે ઘણા ભૂલો કરતા હોય છે. ઘણા મિત્રો એવા હોય છે, ડાયરેક્ટ ડોક્યુમેન્ટ વોટ્સઅપ કરી દે ને કહી દે ભાઈ ફોર્મ ભરી લેજે. એવું નહીં, તમારી જાતે જ ફોર્મ ભરજો, જેથી કરીને તમને પ્રોબ્લેમ ન થાય, બરાબર. તો એ જે છે, આને લગતી તમામ વિગતો જીએસઆરટીસીની વેબસાઇટ છે તેના પર મૂકવામાં આવશે અને તમામ વિગતો એની અંદર મૂકવામાં આવશે. અહીં તમે જોઈ શકો છો, કક્ષાનું નામ છે કંડક્ટર, ફિક્સ 5 વર્ષ માટે 26,000, કુલ જગ્યાઓ છે 4,318. ઓનલાઈન અરજી કરવાની જે છે સમયગાળો છે 6/6/2026 થી 5/7/2026 ઓનલાઈન અરજી કરવાનો સમય, અને અરજી ફી ભરવાનો સમય 6/6/2026 થી 7/7/2026, બરાબર. તો આ જે છે ફોર્મ ભરવાનો સમયગાળો છે. એના પછી વાત કરીશું, અહીં જે છે જગ્યાઓ આપેલી છે કક્ષા વાઇઝ, કેટેગરી વાઇઝ 4,318 જગ્યાઓ છે. બિન અનામત માટે સામાન્ય જે છે પુરુષ માટે 1,562 છે, મહિલાઓ માટે 768 છે, ઈડબ્લ્યુએસ માટે 308 છે, 151 છે મહિલા માટે, ઓબીસી માટે 561 અને મહિલા માટે 278, અનુસૂચિત જાતિ એસસી માટે 147 સામાન્ય માટે અને 71 મહિલા માટે, અનુસૂચિત જનજાતિ એસટી માટે 314 સામાન્ય છે અને મહિલાઓ માટે 154. કુલ જગ્યાઓ અહીં તમે માજી સૈનિક માટે 431 છે, દિવ્યાંગ માટે 90 જગ્યાઓ છે, બરાબર. કુલ 4,318 જગ્યાઓ છે. મિત્રો, બીજી સૂચનાઓ અહીં તમે જોઈ શકો છો, બધી વાંચી લેજો ધ્યાનથી. અહીં જે છે તમામ સૂચનાઓ આપેલી છે. જો પૂરેપૂરી સૂચનાઓ વાંચતા આપણે વિડીયોનો ટાઈમ વધી જશે, તો અહીં તમામ સૂચનાઓ આપેલી છે કે શું ધ્યાનમાં રાખવું. તેમ છતાં આપણે જે આઈએમપી જે ઇમ્પોર્ટન્ટ છે, બરાબર, તો એ જોઈ લઈએ કે ઉપરોક્ત જાહેરાતમાં જગ્યામાં વધઘટ કરવાનો નિગમને અબાધિત હક છે.
જાહેરાતમાં દર્શાવેલ અનામત જગ્યાઓ રોસ્ટર પદ્ધતિ બાબતે નીતિ અને નિયત ટકાવારી અનુસાર ફેરફાર સુધારો કરવાનો નિગમનો અધિકાર છે. બરાબર. અહીં કોઈ પણ ઉમેદવારે એકથી વધુ અરજી પત્રક ભરેલા હોય ને અલગ અલગ અરજી પત્રકમાં પોતાના નામ, પિતા પતિના નામ અટક સ્પેલિંગમાં મિસ્ટેક કરેલ હોય અથવા એન્ટ્રી કરવામાં સ્પેલિંગમાં અલગ અલગ રીતે રાખેલો હોય તો તેવા સંજોગોમાં એક જ ઉમેદવારને એકથી વધુ અરજીપત્રક સામે એકથી વધુ કોલ લેટર મળવા પામશે. તો તેવા સંજોગોમાં જે OMR લેખિત પરીક્ષા સમયે રૂબરૂ આઈડી પ્રૂફ રજી કરેથી આઈડી પ્રૂફની જે વિગતો મુજબ સાચી માહિતીવાળા કોલ લેટર માટે લેખિત પરીક્ષા આપવામાં આવશે. એટલે કે ઘણા ફોર્મ ભરતા હોય છે અલગ અલગ નામમાં ફેરફાર કરીને, તો ઘણા ફોર્મ ભરાઈ જાય છે, તો એવામાં તમારે આઈડી પ્રૂફ સાથે લઈને જવાનું રહેશે. એના પછી અહીં જે છે કક્ષાને લગતી વિગત, વયમર્યાદા 18 થી 35 વર્ષ. અનામત વર્ગના ઉમેદવારો માટે જે ઉપલી વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર છે. લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ધોરણ 12 પાસ. લાયસન્સની વાત કરીશું તો પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી તરફથી મળેલ વેલિડ કંડક્ટર લાયસન્સ તથા બેજ ધરાવતા હોવો જોઈએ. બરાબર. 18 થી 35 વર્ષ વયમર્યાદા છે. વિઝન ચોખ્ખું હોવું જોઈએ. બરાબર, આંખો માટેનું. તો અહીં જે છે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ધોરણ 12 પાસ છે. હવે ભરતીની પ્રક્રિયા, વેઇટેજની ગણતરી 100માંથી કેટલી? તો 100 ગુણની OMR પદ્ધતિ સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાના વેઇટેજ ગુણ જે બીજા અન્ય પાસ થવા માટે લઘુત્તમ કોઈ ધ્યાન લેવામાં આવશે નહીં. એના 100 માર્ક્સ ગણાશે જે તમારે OMR પરીક્ષા આપશો. હવે સિલેબસ વિશે વાત કરીએ. સિલેબસ વિશે અગાઉ પણ આપણે ચર્ચા કરી હતી. તો અહીં તમે જોઈ શકો છો OMR પદ્ધતિથી સ્પર્ધાત્મક લેખિત કસોટીનો ગુણભાર અહીં તમે જોઈ શકો છો. 100 ગુણ છે. 1 કલાક સમય છે. સામાન્ય જ્ઞાન, ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ, ગુજરાતના વર્તમાન બનાવો, ધોરણ 12 કક્ષાનો 20 ગુણનો છે. રોડ સેફટી 10 માર્ક્સનો છે. ગુજરાતી વ્યાકરણ ધોરણ 10 કક્ષાનું 10 માર્ક્સનું. અંગ્રેજી વ્યાકરણ 10 માર્ક્સ. પછી ક્વોન્ટિટી ઓપ્ટિટ્યુડ અને ટેસ્ટ ઓફ રિઝનિંગ ધોરણ 12 કક્ષાનું 10 ગુણ. નિગમને લગતી માહિતી અને ટિકિટ અને લગેજ ભાડાના ગાણિતિક પ્રશ્ન 10 માર્ક્સનો છે. મોટર વ્હીકલ એક્ટની પ્રાથમિક જાણકારીના પ્રશ્નો, પ્રાથમિક સારવાર અંગેના પ્રશ્નો, કંડક્ટરોની ફરજો 10 માર્ક્સનો. કોમ્પ્યુટરના ઉપયોગી પાયાની જાણકારી એના 20 ગુણ હશે. ટોટલ 100 માર્ક્સનું હશે. બરાબર. જાહેરાતમાં જે દર્શાવ્યા પ્રમાણે સિલેબસ પ્રમાણે 100 ગુણની 100 પ્રશ્નની OMR પદ્ધતિથી સ્પર્ધાત્મક લેખિત કસોટી લેવામાં આવશે. એનો 1 કલાક સમય રહેશે. બરાબર. અને OMR પદ્ધતિથી સ્પર્ધાત્મક લેખિત કસોટીમાં 0 કે તેથી ઓછા ગુણ ધરાવતા ઉમેદવારોએ દસ્તાવેજ ચકાસણી માટે પાત્ર રહેશે નહીં. બરાબર. પરીક્ષાનું માધ્યમ અંગ્રેજી વ્યાકરણ સિવાય બધું ગુજરાતીમાં રહેશે. અને OMR વાળું પ્રશ્નપત્ર હશે. 100 ગુણનો એક પ્રશ્નપત્ર, દરેકનો 1 ગુણ હશે. હવે સાચા જવાબ, ખોટા જવાબ માટે 1 કરતાં વધુ વિકલ્પો, છેકછાક, છોડી દીધેલ, એ બધું ધ્યાનમાં લઈને 0.25 માઇનસ ગુણ કાપવામાં આવશે. બરાબર. એના પછી જો કોઈ મહિલા ઉમેદવારોએ લગ્ન પછી અરજીપત્રકમાં પિતાના નામની જગ્યાએ પતિનું નામ દર્શાવેલ હશે તો લગ્ન અંગેનું પ્રમાણપત્ર, સોગંદનામું અથવા તો ગેજેટ સાથે અને તેનો પુરાવા પરીક્ષાને દસ્તાવેજ ચકાસણી તમે રજૂ કરવાનો રહેશે. અને પોતાના આઈડી પ્રૂફ તરીકે ઇલેક્શન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાન કાર્ડ જે પણ હોય કોલ લેટર દર્શાવવામાં રિપોર્ટિંગ સમય તમારે રાખવાનું રહેશે. બીજી અન્ય સૂચનાઓ આપેલી છે. જવાબ ભૂરી કે કાળી બોલપેનનો ઉપયોગ થશે. પગાર ધોરણની વાત કરીશું, જેમાં 26,000 તમારે 5 વર્ષ માટે હશે કંડક્ટર. બીજું કંઈ અન્ય લાભ મળવાપાત્ર રહેશે નહીં. બરાબર. વયમર્યાદા અહીં તમે જોઈ શકો છો. બિન અનામત 35 વર્ષ પુરુષ માટે અને મહિલા માટે 40 વર્ષ છે. અનામત કેટેગરીના ઉમેદવારો માટે 40 વર્ષ છે પુરુષ માટે અને 45 વર્ષ મહિલાઓ માટે છે. માજી સૈનિક 45 વર્ષ છે પુરુષ માટે અને 45 વર્ષ મહિલા માટે. દિવ્યાંગ બિન અનામત 45 વર્ષ અને 45 વર્ષ મહિલા માટે. બરાબર. તો એ પ્રમાણે છે. હવે ખાસ 18 થી 35 વર્ષ જેનો જન્મ 5/7/1991 થી 5/7/2008 સુધીમાં જેમનો જન્મ થયો હતો એ લોકો આમાં ફોર્મ ભરી શકશે. બરાબર. એટલે કે 5/7/1900 પછી અને 5/7/2008 પહેલાંના. બરાબર. તો એ આમાં ફોર્મ ભરી શકશે. તમામ ઉમેદવારો કિસ્સામાં વયમર્યાદા માટે અરજી કરવાની છેલ્લી તારીખ ધ્યાનમાં લેવામાં આવશે. આ જાહેરાતમાં દર્શાવ્યા ઉંમર કરતાં વધારે ઉમેદવારે ફોર્મ ભર્યું છે અને ટેકનિકલ કારણોસર તે ફોર્મ ભરાઈ ગયું છે તો એ ફોર્મ રદ થશે. બરાબર. તો અહીં
એના વિશે ડિટેલમાં ચર્ચા કરેલી છે. જન્મ તારીખ પ્રમાણપત્ર, તો જન્મ તારીખ જે તમારે નિગમમાં જન્મ તારીખના પુરાવા માટે એસએસસી બોર્ડ દ્વારા એસએસસીનું જે પ્રમાણપત્ર છે એ માન્ય રહેશે. બીજું કોઈ જન્મ તારીખનું માન્ય રહેશે નહીં. અને એલસી હશે તો એલસીમાં જે જન્મ તારીખ હશે એ પણ ગણવામાં આવશે. શૈક્ષણિક લાયકાતની વાત કરીશું તો ધોરણ 12 પાસની માર્કશીટ, વય, જાતિ, કોમ્પ્યુટરનું પ્રમાણપત્ર, કંડક્ટર લાયસન્સ વગેરેના પ્રમાણપત્રો, માર્કશીટ અરજી કરવાની છેલ્લી તારીખે ધ્યાનમાં લેવામાં આવશે. એટલે કે જે તમે ડોક્યુમેન્ટ છે તમારી તારીખ જે તમે ફોર્મ ભરો છો એની છેલ્લી તારીખ જે છે એ ત્યાં સુધીનું એના પહેલાંનું હોવું જોઈએ, પછી એનું ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં તો તમારી અરજીપત્રક રદ થશે. જે તમારી માર્કશીટ છે, 12માનું છે, વય છે, જાતિ છે, કોમ્પ્યુટરનું પ્રમાણપત્ર, કંડક્ટર લાયસન્સ, બેડ લાયસન્સ એ પ્રમાણપત્રો જે છે ફોર્મ ભરો છો એના પહેલાંનું હોવું જોઈએ. બરાબર. સમકક્ષ લાયકાતના સંદર્ભમાં યોગ્ય સમકક્ષ લાયકાત ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખે ધ્યાનમાં ધરાવતા નહીં હોય એ રદપાત્ર થશે. બરાબર. ધોરણ 12 પાસની માર્કશીટ ગુજરાત જે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ તથા અન્ય સમકક્ષ બોર્ડનું માન્ય રહેશે. ડિપ્લોમામાં ધોરણ 10 પછી કરવામાં આવેલો તો તેનો 3 વર્ષનો કોર્સ અગાઉ કરેલ કોર્સ માન્ય ગણવામાં આવશે. ધોરણ 12 પાસ કામચલાઉ ધોરણે માન્ય રાખવા માટે ઉમેદવારનો હક દાવો રહેશે નહીં. બરાબર. તો બીજી અન્ય સૂચનાઓ આપેલી છે. બરાબર, એ વાંચી લેજો. પછી કંડક્ટર લાયસન્સ તથા બેજ માટેની સૂચનાઓ, તો ઉમેદવારો ઓનલાઈન અરજી કરવાના સમયે વેલિડ કંડક્ટર લાયસન્સ તથા બેજ ધરાવતા હોય તેની વિગત ઓનલાઈન અરજીપત્રકમાં દર્શાવવાની રહેશે. જો અરજી કર્યા તારીખે ઓનલાઈન અરજીપત્રમાં દર્શાવેલ કંડક્ટર લાયસન્સ તથા બેજ વેલિડ નહીં હોય તો એ રદપાત્ર થશે. બરાબર, એ પણ ખાસ ધ્યાન રાખવું. બીજું આ અન્ય સૂચનાઓ આપેલી છે. બરાબર, અનામત કેટેગરીની માટેની દિવ્યાંગ ઉમેદવારો માટે છે. જેમણે રમતગમતમાં, બરાબર, તો એ લોકો પણ આમાં જે છે પોતાના કંઈ પણ રમતગમતનું સર્ટિફિકેટ હોય તો એમને પણ માર્ક્સ મળવાપાત્ર છે. તો એ પણ જેમની પાસે છે એ દર્શાવી લેજો. બરાબર. નામ આધારપત્ર જે જોઈ શકો છો. હવે ખાસ જે છે ઓનલાઈન પ્રોસેસ ફી, તો ઓનલાઈન અરજીપત્ર ફરતે બિન અનામત, જનરલ, આર્થિક રીતે નબળા વર્ગ, ઈડબ્લ્યુએસ, સામાજિક રીતે ઓબીસી, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, દિવ્યાંગ તથા માજી સૈનિક કેટેગરીના તમામ પુરુષ મહિલા ઉમેદવારો કોષ્ટકમાં દર્શાવ્યા મુજબ પરીક્ષા અંગેની ઓનલાઈન પ્રોસેસ ફી જે ojas.gujarat.government પર વેબસાઇટ પર ફરજિયાત ભરવાની રહેશે. જે ઉમેદવાર એક કરતાં વધુ અરજીપત્ર ભરેલ હશે તેવા કિસ્સાનું જે અંતિમ અરજીપત્ર ધ્યાને લેવામાં આવશે અને અંતિમ અરજીપત્રમાં ફી ભરેલ હશે તો જ અરજીપત્ર માન્ય રાખવામાં આવશે. એટલે કે જો ઉમેદવાર દ્વારા ભરેલ અંતિમ અરજીપત્રમાં ફી ભરેલ નહીં હોય તો અરજીપત્રક તેમજ અગાઉના ભરેલા અરજીપત્રકો ધ્યાનમાં લેવામાં આવશે નહીં. બિન અનામત વર્ગ માટે અનામત વર્ગ, બરાબર, તમામ કેટેગરી મહિલાઓ એમના માટે 200 રૂપિયા છે અને બિન અનામત માટે જે છે 300 રૂપિયા ફી ભરવાની છે પ્લસ જીએસટી. બરાબર, તો એ જે છે ફી તમારે ભરવાની રહેશે ઓનલાઈન. બીજી અન્ય સૂચનાઓ અહીં તમે જોઈ શકો છો. બરાબર, અહીં મુખ્ય મહેકમ અધિકારી, વહીવટ ખાતું, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ કચેરી, રાણી બસ સ્ટેશન પાસે, અમદાવાદ. ઓનલાઈન અરજી કઈ રીતે કરવાની તો અહીં દર્શાવેલું છે. તમારે જે છે ઓજસ વેબસાઇટ પર જવાનું છે, એમાં એપ્લાય ઓનલાઈન પર ક્લિક કરવાનું છે. એના પર જગ્યાની વિગતો અને અન્ય માહિતી મળશે. બરાબર, તો એમાં તમે જઈને તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો. બરાબર, તો મિત્રો જીએસઆરટીસીમાં કંડક્ટર માટેની સારી એવી જગ્યાઓ છે, તો એમાં સમયસર ફોર્મ ભરી લેજો અને ફોર્મ ભરવામાં ભૂલ ન કરતા. જો તમે ફોર્મ ભરવામાં નાની એવી ભૂલ કરશો તો તમારું અરજીપત્ર રદ થશે. ભલે તમારું મેરિટમાં સારું મેરિટ બનતું હશે તો પણ તમારું અરજીપત્ર રદ થશે. એટલે ખાસ ધ્યાન રાખજો. નોટિફિકેશન 10 વખત વાંચી લેજો. ના ખબર પડે તો કોમેન્ટમાં જણાવજો અથવા તો ફોન કરીને પણ તમે પૂછી શકો. બરાબર, એટલે જ્યારે પણ ફોર્મ ભરો છો ત્યારે ફોર્મમાં ભૂલ ન કરતા. જો તમે નાની એવી ભૂલ કરશો તો તમારો ભવિષ્યનો સવાલ છે. એટલે ફોર્મ ભરતી વખતે ખાસ ધ્યાન રાખજો. અને મિત્રો આ વિડીયો વધુમાં વધુ શેર કરજો જેથી કરીને બીજા વિદ્યાર્થીઓને પણ આના વિશે માહિતી મળે. મિત્રો લાઈક અને શેર કરવાનું ન ભૂલતા. આભાર.